જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને, જય દશામાં। તો આજે આપણે બનાવવાના છે દશામાં માટે લાડવા। તો તેના માટે મેં લાડવાનો લોટ લઈ લીધો છે અને સરસ લોટ બાંધવાની તૈયારી કરી રહી છું। તો ચાલો હવે હું લોટ બાંધી લઉં। તો આપણો લોટ બંધાઈને તૈયાર થાય ત્યાં સુધી આપણે માં તેલ ગરમ મૂકી દીધું છે મુઠિયા તળવા માટે। તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ। તો આપણો લાડવાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે આપણે મુઠિયા વાળી લઈએ। મુઠિયા પણ વળાઈને આપણે તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આને આપણે તળવાના છે। તો ચાલો હવે તળી લઈએ। તો આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે મુઠિયા તળી લઈશું। આજે આપણે ફૂલ થાળીનો વિડીયો મૂકવો છે, સપોર્ટ કરજો અને મારો વિડીયો જોઈજો। તો આપણા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આપણે આને સરસ ક્રશ કરી લઈ। તો આપણે મુઠિયાના ટુકડા કરી લીધા છે। તો ચાલો હવે બ્લેન્ડરમાં ગ્રેવી કરી લઈ। સોરી ભૂકો। તો ચાલો હવે બ્લેન્ડરમાં સરસ ભૂકો કરી લઈ। આ રીતે આપણે તો આપણો ભૂકો આ રીતનો તૈયાર થઈ ગયો છે। તો ચાલો હવે બીજો પણ ભૂકો કરવાનો છે। તો ચાલો હવે આપણે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે। આજે મેં કીધું હતું ને તમને ફૂલ થાળીનો વિડીયો મૂકવાની છું, તો જોઈ લેજો જરૂરથી। તો ચાલો હવે ગુવાર બટેટાનું શાક બનાવી નાખું। તો આપણે વઘાર કરી દીધો છે। તો ચાલો હવે બધું મિક્સ કરી લઈએ। તો ચાલો હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દઈશું। હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખજો। તો સરસ મિક્સ કરી લેવાનું છે। તમારે જેવું રસાળ થોડું પાણી ઉમેરી દઈ। તો આપણા શાકનો વઘાર થઈ ગયો છે। તો ત્યાં સુધીમાં આપણું શાક બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે લાડવા બનાવીને તૈયાર કરી લઈએ। આપણો લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો છે। આ રીતનો ભૂકો આપણે બનાવી લીધો છે અને આપણો ગોળ પણ સરસ વાપરી લીધો છે અને આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે સરસ। તો એમાં આપણે ગોળ ઉમેરી દેવાનું છે। અમારે ઝાઝા લાડવા બનાવવાના છે એટલે મેં આટલું લીધું છે। સરસ આ રીતે આપણે ગોળને હલાવી લેવાનો છે એટલે આપણો ગોળ સરસ પાકી જાય। જ્યાં લગી ગોળ ના પાકે ત્યાં સુધી આપણે આને સરસ હલાવવાનો છે। ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ એટલે આપણો ગોળ સરસ ઝટ પાકી જાય। મીડિયમ રાખવાનો છે ગેસ, બહુ ફાસ્ટ નથી કરવાનો છે। તો આપણો ગોળ સરસ ફૂલવા લાગ્યો છે। આ રીતે આપણે એને હલાવતું રહેવાનું છે એટલે ગોળ આપણો નીચે ચોટી ના જાય।
છો આપણો ગોળ સરસ ફૂલવા લાગ્યો છે. તો આપણો ગોળ પાકીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ગોળ બધો આપણો ફૂલીને ઉપર આવતો રહ્યો છે. ત્યાં સુધી આપણે હલાવવાનું છે કે આપણો ગોળ સરસ ફૂલીને આવતો રહે. બસ આપણો ગોળ હવે પાકીને તૈયાર થઈ ગયો છે. તો આપણો લાડવાનો ભૂકો લઈ લીધો છે અને ગોળ પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે હવે આને બીજા બાઉલમાં લેવાનું છે, કેમ કે ઝાઝા લાડવા છે એટલે એક બાઉલમાં ખમાશે નહીં, એટલે આપણે મોટું બાઉલ લઈ લીધું છે. તો ચાલો હવે બે એકસાથે મિક્સ કરી લઈએ. તો અમારે લાડવાનું સરસ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે લાડવા વાળી લઈએ. તો આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે ખસખસ લઈ લીધી છે, તો આપણે ઉપરથી એને છાંટવાની છે. તો ચાલો હવે આપણે કોબીજનું શાક બનાવવાનું છે. તાવડીમાં ઝીકી દેને કોબીજના શાકનો વઘાર કરી નાખ્યો છે અને સાઈડમાં આપણે રોટલી પણ બનાવવા મૂકી દીધી છે. ચાલો રોટલી બતાવું તમને. તો રોટલી પણ આપણે બનાવવા મૂકી દીધી છે. અમે તાવડીમાં રોટલી બનાવી છીએ. તમે શેમાં બનાવો છો રોટલી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો અમારે સરસ પડવાળી રોટલી હોય. જો અત્યારે તો બહુ ગરમ લાગે છે એટલે અમારું પડ તમને ખોલીને બતાવતા નથી. તો આપણી રોટલી બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે હવન કરી લઈ. ચાલો હવે આપણે શ્રીફળ લઈ લીધું છે અને શ્રીફળને આપણે ફોલી લઈએ અને હવન કરવાનું છે. તો ચાલો હવે આપણે હળદર ઉમેરી દઈ, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ત્યાં સુધીમાં આપણે ટમેટાનું કટિંગ કરી લઈ. ટમેટાનું કટિંગ થઈ ગયું છે ને ચાલો હવે આપણે આમાં ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવી લેવાનું છે. થોડી વાર પાકવા દેવાનું છે. તો આપણું કોબીજનું શાક આ રીતે પાકી ગયું છે અને તેમાં આપણે ખાંડેલું મરચું ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો અમારું કોબીજનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે હવન કરી લઈ અને થાળ ધરી દઈએ. તો મારો ફૂલ વિડીયો જોજો બધાય. ચાલો હવે આપણે હવન કરી લઈએ. હવન કરીશું. આપણે લાડવા લઈ લીધા છે દશામા માટે ધરવા માટે. તો આપણે લાડવાનો હવન કરવાનો છે. જય દશામા, જય દશામા, જય દશામા. આપણો હવન થઈ ગયો છે અને અમારી તમને ફૂલ થાળીનો વિડીયો બતાવવાનું મેં કીધું હતું.
તો ચાલો હું તમને બધા ફૂલ થાળીનો વિડીયો બતાવી દઉં છું। આપણી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે। તો અમે શું શું બનાવ્યું હતું તમને ચાલો બતાવું। તો આપણી ફૂલ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અમે થાળમાં આ બધું બનાવ્યું છે ઘરે। તો અમારો થાળ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।